ગેસના બાટલાની સમસ્યા હવે ધીમે ધીમે રાજ્યભરમાં વકરી રહી છે અને અનેક શહેરોમાં લોકો રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ માટે રાંધણ ગેસ રોજિંદા જીવનની સૌથી જરૂરી વસ્તુ છે. પરંતુ હવે ઘણા વિસ્તારોમાં ગેસ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે અને ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી પણ આવી જ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગેસના બાટલાની અછતને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એક તરફ સરકાર ગેસ પુરવઠો પૂરતો હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ મહુવાના નાગરિકો અને ખાસ કરીને બહેનોને ગેસ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી રહી છે. હવે આ મુદ્દો માત્ર નાગરિકોની મુશ્કેલીઓ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી રાંધણ ગેસના બાટલાની અછતનો મુદ્દો ગરમાયો છે. શહેરની ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ મહિલાઓ અને નાગરિકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. અનેક બહેનોને તો ગેસ બાટલા મેળવવા માટે કલાકો નહીં પરંતુ દિવસો સુધી રાહ જોવી પડી રહી છે. કેટલાક નાગરિકોનું કહેવું છે કે તેઓ વારંવાર એજન્સી પર જઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં ગેસનો બાટલો મળતો નથી, જેના કારણે ઘરમાં રાંધણ ગેસની મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. બીજી તરફ રાજ્યના મંત્રીઓ દ્વારા ગેસની કોઈ અછત નથી એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એવો દાવો કર્યો છે કે રાજ્યમાં ગેસનો પુરવઠો પૂરતો છે અને અછત જેવી કોઈ પરિસ્થિતિ નથી. પરંતુ આ નિવેદન અને જમીન પરની સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાન ભરતસિંહે સરકાર અને મંત્રીઓ સામે આકરું નિવેદન આપતા કહ્યું કે જ્યારે મંત્રીઓ કહે છે કે ગેસની અછત નથી, ત્યારે મહુવાની બહેનોને રોજ ગેસ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. સરકારના દાવાને ખોટા પાડે છે. જુઓ ભરતસિંહ શું કહી રહ્યા છે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, સામાજિક કાર્યકર. અત્યારે મહુવા કે આખા ગુજરાતની અંદર અને દેશભરની અંદર ગેસની જે અછત છે અને ગેસ મળતો નથી અને લોકોને ગેસના બાટલા માટે પોતાના રાંધવા માટે શું કરવું એના અત્યારે વિચાર છે. અને હજારોની સંખ્યામાં રોજ ગેસની એજન્સી ઉપર દરેક તાલુકાની અંદર લોકો અને બહેનો દીકરીઓને હેરાનગતિ થવી પડે. છતાં એક બાજુ ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રોજ જાહેરાત કરે છે ટીવી ચેનલોમાં તમામ જાહેરાતો કે ભાઈ ગેસની ક્યાંય અછત જ નથી, ગેસની કોઈ અછત જ નથી, ઈંધણ પૂરેપૂરું અમારી પાસે છે. તો તમારી પાસે જો પૂરેપૂરું ઈંધણ હોય તો હજારોની સંખ્યામાં દરેક તાલુકાની અંદર આ ખેડૂતોને, લોકોને અને બહેનો દીકરીઓને લાઇનમાં ઊભું રહેવું પડે છે. અને તમારું જ્યાં જાય ને એમ કે અમારું સર્વર હાલ, ભાઈ સર્વર તમારું તંબુરે માર્યું જાય ન હાલતું હોય તો તમે જેની પાસે જેને ચોપડી હોય એને તો તમારે ગેસ આપી દેવો છે. ચોપડી લઈને આવે એને તમારે ગેસની બાટલો આપી દેવો જોઈએ. અને એક બાજુ ગેસની એજન્સીવાળા એમ કહે છે અને સરકાર એમ કહે છે કે અમારી પાસે ગેસ પુષ્કળ છે, અમારી એજન્સીમાં ગોડાઉનનું આખું ભર્યું જ છે. તો તમારું ગોડાઉન ભર્યું તો એને હું અમારે દિવાળી મેકવી? જેને તમે ખેડૂતો લોકોને જો ગેસ રાંધવા માટેની અગવડતા પડતી હોય અને તમે ત્યાં ગોડાઉન ભર્યા એવા બણકા ફૂકો, એ અમને હવે બિલકુલ મંજૂર નથી. આવતા કાલની પમદી સોમવાર સુધીમાં જો આનું નિરાકરણ નહીં આવે તો મહુવાના ધારાસભ્યના કાર્યાલયે અમે તાળાબંધી કરશું અને બે એજન્સી ઉપર અમે હલ્લાબોલ પ્રોગ્રામો પણ કરશું લોકોને સાથે રાખી. એટલે સરકાર આવી વાતો જાહેરાતો કરવાનું, ખોટું બોલવાનું બંધ કરે. આમાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે કાળાબજારી પણ થતી હોવાની શંકા છે. ત્યાં અહીંયા બાટલા સંગ્રહખોરોએ હંગરી દીધા અને તમે અત્યારે લોકોને પરેશાન કરો છો અને જાહેરાતો તમે જે કરો છો એ બંધ કરો. લોકોને બાટલા મળી રહેવા જોઈએ. જો બાટલા 2 દિવસમાં નહીં મળે તો પછી જોઈએ છે કે સરકારને ભોગા. સરકાર જો સમજે તો અમારી સીધી રીતે સમજણ છે, અમે કોઈ વિરોધ કરતા નથી, પણ સરકાર નહીં સમજે તો આ અમારી ખુલ્લી ચેતવણી છે કે સોમવાર પછી દરેક તાલુકાની અંદર અમે જોઈએ છે કે પ્રોગ્રામો કરશું. જય હિન્દ, જય ભારત. સ્થાનિકોએ સરકારને ચીમકી આપતા કહ્યું છે કે જો મંગળવાર સુધીમાં ગેસની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન શરૂ કરશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ધારાસભ્યના કાર્યાલયને પણ તાળાબંધી કરવામાં આવશે અને મહુવાની ગેસ એજન્સીઓ સામે હલ્લાબોલનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. એટલે કે હવે આ મુદ્દો માત્ર ગેસની અછત સુધી સીમિત નથી રહ્યો, પરંતુ તે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. હવે સવાલ એ છે કે જો ગેસની અછત નથી તો લોકો ગેસ માટે લાઇનમાં કેમ ઊભા રહે છે? અને જો ખરેખર અછત છે તો સરકાર સત્ય કેમ સ્વીકારતી નથી? શું પુરવઠાની વ્યવસ્થામાં ક્યાંય ખામી છે કે પછી પરિસ્થિતિ ખરેખર ગંભીર બની રહી છે? હવે જોવાનું રહ્યું કે મહુવાના નાગરિકો ગેસ માટેની આ મુશ્કેલીઓમાંથી ક્યારે રાહત મેળવે છે
અને આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આવા કડક અને વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.